આ એક કોમેન્ટ આવી છે કે તમે તમારા વોઇસને રેકોર્ડ કરવા માટે શેનો ઉપયોગ કરો છો? તો હું મારા વોઇસને મારા મોબાઈલના માઇક્રોફોનથી જ રેકોર્ડ કરું છું. જેમ કે અત્યારે વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે અને વોઇસ રેકોર્ડિંગ પણ ચાલુ છે. પણ જ્યારે હું આ વિડીયોને CapCutમાં એડિટ કરવા જઈશ ને ત્યારે તેને ઇન્હાન્સ કરી નાખીશ, જેથી એ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. અને આવું તમે પણ કરી શકો છો, એ પણ એક જ ક્લિપમાં. તો પેજને ફોલો કરી લો અને રીલને સેવ કરી લો. બતાવું કઈ રીતે. ફ્રીમાં વિડીયો એડિટિંગ શીખો DS37માં તમારું સ્વાગત છે. તો સૌથી પહેલા VPN ને કનેક્ટ કરી લ્યો અને CapCutને ઓપન કરી લ્યો. હવે તમારે જે પણ વિડીયોને એડિટ કરવાનો છે એને સિલેક્ટ કરી એડ કરી લ્યો. હવે ક્લિપ ઉપર ક્લિક કરો તો નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. હવે સ્ક્રોલ કરશો ને તો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે, ઇન્સોલેટ વોઇસ. આના ઉપર ક્લિક કરો અને કીપ વોઇસ ઉપર ક્લિક કરી દો. હવે તમારા વિડીયોમાં જેટલો પણ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હતો ને એ બધો કેન્સલ કરી નાખશે આ કીપ વોઇસ. હવે અહીંયા તમને એક ઓડિયો ઇફેક્ટ કરીને બીજો ઓપ્શન જોવા મળશે. આના ઉપર ક્લિક કરો અને અહીંયા તમારા વોઇસનો અકોર્ડિંગ એક ઇફેક્ટને સિલેક્ટ કરી લો, જેથી તમારી વોઇસ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. CapCutનું લેટેસ્ટ વર્ઝન જોઈએ તો મને ફોલો કરી કમેન્ટ કરી દો CapCut. લિંક સીધી તમારા DM માં આવી જશે. પણ હા, પેજને ફોલો કર્યું છે તો DM આવશે.